નમસ્કાર, હું હર્ષ ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતમાં આપનું સ્વાગત છે। ન્યૂઝ રૂમ લાઈવ બુલેટિનથી સૌથી મોટા સમાચાર આપને આપી દઈએ પોરબંદરથી। પોરબંદરની અંદર વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે। સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે, આપને જણાવી દઈએ બ્રેકિંગ ન્યૂઝ ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતના માધ્યમથી સૌથી મોટા સમાચાર પોરબંદરથી। પોરબંદરની અંદર વિશ્વ સિંહ દિવસની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી રહી છે। મોટા સમાચાર છે, જ્યારે પોરબંદરમાં આ પ્રકારથી સીએમ ભૂપેન્દ્ર પટેલે વર્ચ્યુઅલી કાર્યક્રમમાં જોડાયા હતા અને મંત્રીઓ, અધિકારીઓ સહિત આગેવાનોની ઉપસ્થિતિમાં આ કાર્યક્રમ યોજાયો અને મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ, શહેરીજનો જોડાયા। જ્યારે બરડા સફારીનો સિંહના બીજા ઘર તરીકે વિકાસ થશે, તો આ સાથે જ સીએમ ભૂપેન્દ્ર પટેલ પણ વર્ચ્યુઅલી બેઠકમાં જોડાયા હતા અને પોરબંદરમાં વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે। મોટા સમાચાર છે, સૌથી મહત્વપૂર્ણ સમાચાર, અને આપને આ સમાચાર જણાવી રહ્યા છે ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતના માધ્યમથી કે વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે અને સાથે સાથે જ સીએમ ભૂપેન્દ્ર પટેલ પણ આ બેઠકમાં, આ ઉજવણીમાં, આ ઉત્સવમાં જ્યારે જોડાયા હતા, વર્ચ્યુઅલી જોડાયા હતા અને અત્યારે હાલ સીએમ ભૂપેન્દ્ર પટેલ પણ વિશ્વ સિંહ દિવસની ઉજવણીના ભાગરૂપે તેમને અનેક વિદ્યાર્થીઓ સાથે શહેરીજનો પણ જોડાયા હતા અને બરડા સફારી સિંહનો બીજા ઘર તરીકે પણ તેમને જ્યારે વિકાસ થશે તેવી વાત કરી હતી। તો આ સાથે જ વિશ્વ સિંહ દિવસની ઉજવણીના ભાગરૂપે સીએમ ભૂપેન્દ્ર પટેલ જોડાયા હતા। આપને સીધા દ્રશ્યો બતાવી રહ્યા છે અને દ્રશ્યો ત્યાંના જ છે, વર્ચ્યુઅલી મિટિંગના જ છે અને મોટી સંખ્યામાં શહેરીજનો જોડાયા હતા।